હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું સુરતનો ફેમસ કોલ્ડ કોકો. આપણે આ કોકોને થોડો હેલ્ધી બનાવવાનો છે. પરફેક્ટ ટ્રિક્સ અને ટિપ્સ સાથે આપણે બનાવશું. આપણે ખાંડની જગ્યાએ સાકર લેવાની છે અને તેને ખાંડી અને ઝીણો ભૂકો કરી લેશું. 1 લીટર દૂધ લીધું છે, તેને આપણે ગેસ શરૂ કરી તેના ઉપર એક વાસણ મૂકી તેને ગરમ કરવા મૂકશું. આપણું દૂધ ગરમ થાય તે આ બાજુ એક બાઉલમાં અડધો કપ ઠંડુ દૂધ લઈ અને તેમાં 2 સ્પૂન કોર્નફ્લોર ઉમેરી અને મિક્સ કરશું. 3 ટેબલ સ્પૂન કોકો પાવડર ઉમેરશું. કોર્નફ્લોર અને કોકો પાવડરની એક પણ ગળી ન રહે ત્યાં સુધી મિક્સ કરવાનો છે. સારી રીતે મિક્સ થઈ જાય પછી આ દૂધ ગરમ થઈ ગયું છે અને એક ઉભરો આવી ગયો છે, તેમાં આપણે મિક્સ કરી દઈશું. 7 સ્પૂન દળેલી આ સાકર આપણે ઉમેરશું અને 2 સ્પૂન સીણેલી આ ડાર્ક ચોકલેટ, મીઠી ચોકલેટ આવે છે તે લીધી છે એ ઉમેરશું. 2 સ્પૂન મિલ્ક પાવડર આપણે ઉમેરશું. આ મિલ્ક પાવડર ઉમેરવાથી કોકોનો સ્વાદ રિચનેસ આવે છે. આ બધું ઉમેર્યા પછી કોકોને 7 થી 8 મિનિટ ઉકાળવાનો છે અને ઘટ થાય ત્યાં સુધી આપણે ઉકાળશું. આ આપણો કોકો ઉકળી અને ઘટ થઈ ગયો છે. એકદમ પરફેક્ટ કોકો તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને આપણે ગેસ બંધ કરી દઈશું. આ થોડો ઠંડો થાય એટલે 2 કલાક આપણે રેફ્રિજરેટરમાં મૂકી દઈશું અને એ ઠંડો થઈ જાય એટલે તેને આપણે કાઢી એમાં 2 ડ્રોપ વેનીલા એસેન્સ ઉમેરશું. હવે આપણે એને સર્વ કરશું. આ ગ્લાસ લીધા છે તેમાં આઈસનો ભૂકો કરી અને તેમાં એડ કરશું અને આપણે કોલ્ડ કોકો બનાવવાનો છે એટલે તેમાં આપણે કોકો ઉમેરશું. કોકો ઉમેર્યા બાદ આપણે આ ઘરની જ મલાઈ ફ્રેશ એમાં ઉમેરશું. કટ કરેલા ડ્રાયફ્રૂટ, ડાર્ક ચોકલેટ આપણે ઉમેરી અને તેનું ગાર્નિશિંગ કરશું. કાજુના ખાડિયા ઉમેરશું. આ આપણો કોકો પીવા માટે રેડી છે. આ અમારી ટિપ્સ અને ટ્રિક્સ કોકોની રેસીપી બનાવી અને કોમેન્ટ કરો ટેસ્ટી બન્યો કે નહીં. આ અમારી કોકોની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો.